તો રેકોર્ડિંગ મેં સ્ટાર્ટ કરી દીધું છે, બરાબર. ઓકે, આ ચેપ્ટરની અંદર ખાસ બાબત તમને ફરીવાર કહી દઉં કે મોસ્ટ ઓફલી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ કે E નોટ ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું 1/2 mv max નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h mu માઇનસ phi નોટ. હવે અહીં તમારે ખાસ યાદ રાખવાનું, જો phi નોટ તમારો EV માં આપેલો હોય, આ EV માં હોય તો આને પણ તમારે EV માં કન્વર્ટ કરવાનું. સમજ પડે છે? હેલો, ખ્યાલ આવે છે? ઓકે, ચલો મેં આવી ગયો છે ને, મેં જોઈન થઈ ગયો તું મેં. હા, તો ગઈકાલે હવે પેલું શું મારે નેટનો પ્રોબ્લેમ હતો અને પેલા એની પર મેં લીધું હતું, એટલે તમે બધા જોઈન નહીં થઈ શક્યા હોય, બરાબર. કારણ કે મેં આખું પેલા એની પર લઈ ગયેલો, બરાબર, કેમેરા પર, અને કેમેરાનો સ્ક્રીન શેર કરેલો, એટલે મને ખબર પડતી જ નથી. પછી કઈ નહીં, હવે આજે છે ને મેં આ રીતે જોઈન કરેલા છે બધાને, બરાબર. હાજરી પૂરી લેજે અને પછી મને મોકલી આપજે, બરાબર. હો, ઓકે, ચલો. બધા રોલ નંબર ફરીવાર લખી દો છો. ચલો, હવે સપોઝ માની લો કે આ એચમ્યુ જે છે એ તમને જૂલમાં આપ્યો હોય, આ જૂલમાં હોય, આ જૂલની અંદર પરીક્ષામાં તમને આ જૂલમાં આપેલું હોય, તો આપણી ફરજ શું બનશે, જે કાર્ય વિધેય છે એ પણ તમારે જૂલમાં લેવું પડે, કારણ કે જૂલમાંથી જૂલ બાદ થાય. આ જે છે એ પણ તમારે જૂલમાં લેવું પડે. આ જૂલમાંથી જૂલ બાદ થાય, ઈવી માંથી ઈવી બાદ થાય. આ વસ્તુ યાદ રાખજો, બરાબર. બાય ચાન્સ તમને એવું કર્યું હશે કે આ જૂલમાં આપેલું હશે ને આ ઈવીમાં આપેલું હશે, ક્લિયર? તો તમારા પર ચોઈસ ડિપેન્ડ છે કે હવે તમે શામાં કન્વર્ટ કરવા માંગો છો. દાખલા તરીકે આ ઈવીમાં આપેલું હોય, બરાબર, તો સ્વાભાવિક છે કે આ તમને જૂલમાં આપેલું તો તમે ઈવીમાં કન્વર્ટ કરી નાખો, અધરવાઇઝ આને તમે જૂલમાં કન્વર્ટ કરો. આ વસ્તુ ખાસ યાદ રાખીને ચાલજો. વત્તા જ્યાં જ્યાં તમને લેમડા આપેલી હશે, દાખલા તરીકે કોઈ દાખલામાં આપણને લેમડા આપેલી હોય, તો તમારે સમજી જવાનું કે લેમડા આપેલી જ્યાં હશે એ મોટા ભાગે તમને મ્યુ નહીં આપેલું હોય, મ્યુ નહીં હોય. એટલે કાં તો તમને લેમડા આપે કાં તો તમને મ્યુ આપે, બેમાંથી ગમે તે એક વસ્તુ આપેલી હશે, આ યાદ રાખજો. તો આવા સંજોગોની અંદર તમારે c μ લેમડા આ સૂત્ર વાપરી લેવાનું. લેમડા મને આપેલી હોય તો એ કરું લેમડા બરાબર લખી નાખી c/μ. ક્લિયર? જો મને મ્યુ આપેલી હશે તો મ્યુ આપેલી હોય ત્યારે લખો c/લેમડા. આ સૂત્રનો ઉપયોગ કરી દો તમે તો બી ચાલે, બરાબર. એટલે મોસ્ટ ઓફલી આવી વસ્તુ હશે, એટલે દાખલા તમે ગણો છો તો આની અંદર આ વસ્તુ ખાસ યાદ રાખીને ચાલજો, બરાબર. આઈ થિંક 1 થી 4 દાખલા મેં કરેલા હતા ગઈકાલે. હવે આગળ વધીએ છીએ આપણે, પણ આ બેઝિક કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં હોવો જોઈએ. દાખલો ગણવો અને એનો જવાબ લાવવો એ અગત્યનું નથી, પણ તમે કઈ રીતે લાવો છો, કઈ એનો યુઝ કરો છો, બરાબર, એપ્લિકેશન કઈ કરો છો સૂત્રની, એ જરૂરી છે, બરાબર. ચલો, દાખલા નંબર આપણે આયા છે અહીં આગળ. દાખલા નંબર શું કરી દે આપણું ચેપ્ટર, હવે ચેપ્ટર 12 તમારું પરમાણુનું શરૂ કરવાનું છે. હવે પછી નેક્સ્ટ આપણું જે ચેપ્ટર છે ચેપ્ટર 12 શરૂ કરીશું આપણે. પ્રકરણ 12 આપણે શરૂ કરીશું. 12 શરૂ કરીશું એટલે આને થોડું વાંચવું, બરાબર. અને થોડું વાંચીને આવજો કે જેથી કરીને તમને થોડીક મજા આવે, બરાબર. 12, 13 ને 14 આ ચેપ્ટર આપણે પહેલા લઈશું, બરાબર. આપણો જે આઈડિયા જે છે હું તમને કહી દઉં, પહેલા 12મું ચેપ્ટર લઈશ, પછી 13મું અને પછી 14મું, એટલે પાછળનો ભાગ તમારો કમ્પ્લીટ થઈ જાય. આ ધ્યાન રાખજો. અને મને યાદ ના કરાવે તમે 5 એ કરવાના છે, પણ થોડુંક મને એવું થાય છે મેં કે જ્યાં સુધી પેલી જનરલ ઓપ્શન વાળું પેલું આવી ના જાય ને તો લગીન થોડુંક આપણે ઉતાર નથી કરવી, કારણ કે એ લોકો કઈ રીતની પાછી મૂકે છે પદ્ધતિ, આખી પરીક્ષા પદ્ધતિ ફેરવવી પડશે લોકો. એમસીક્યુ ને બધું કઈ રીતે સેટ કરે છે એના પર ડિપેન્ડ રાખવું, બરાબર. કઈ નહીં, આજે હું પાછા મોકલી દઈશ 5, બરાબર. પણ થોડી ઉતાર ના કરશો, બરાબર. જૂની પદ્ધતિ પ્રમાણે કદાચ પરીક્ષા ન પણ લે, નવી પદ્ધતિ આખી અલગ થઈ જાય, બરાબર. કારણ કે જનરલ ઓપ્શન વાળું એક પણ પેપર આપણી જોડે નથી, મારી જોડે નથી અત્યારે. નહીં તો તમને કહેતો કે આ રીતે જનરલ ઓપ્શન આવે. જનરલ ઓપ્શનનો મીનિંગ એવો થાય કે 10 ક્વેશ્ચનમાંથી તમારે 5 એટેન્ડ કરવાના હોય.
20 માર્કનો એક સવાલ બનાવે 100 માર્કનું પેપર હોય તો 20 પંચા 100 બરાબર, તો આ રીતનું કંઈક હોય. હવે 50 માર્ક માટે એ કઈ રીતે કરે છે, કારણ કે 50 માર્ક તમારા MCQ આવવાના, તો એ સિચ્યુએશન થોડી મને થોડુંક awkward લાગી રહ્યું છે બરાબર, પણ તૈયારી તમે કરતા રહો ધીરે ધીરે બરાબર. ચલો દાખલા નંબર આપણે આવ્યા છીએ પાંચમો દાખલો આવ્યા છે બરાબર. દાખલા નંબર 5 ચોથો આવ્યા છે આપણે, ચોથો આવ્યા છે ને ઇલેક્ટ્રોન વોલ્ટ. કયો દાખલો આવ્યા છે ગઈકાલે? ફોટોનું વેગમાન આવી ગયું છે, આ ચોથો પૂરો કરેલો આપણે, પણ પાંચમો દાખલો આવ્યો છે 11.5 બરાબર. 11.5 શું કહે છે આપણને? પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની ઉર્જાનું ફ્લક્સ તમને કીધું છે. ઉર્જાનું ફ્લક્સ આ થોડોક નવો શબ્દ છે. ઉર્જાનું ફ્લક્સ એ બીજું કશું નહીં પણ તીવ્રતા છે, ઇન્ટેન્સિટી છે, આઈ કહેવાય ફ્લક્સ એટલે. અને એનું અહીંયા કે તમને મૂલ્ય આપેલું છે 1.3888 into 10 કેટલા આપેલા છે 3 વોટ પર મીટર સ્ક્વેર. હું આના એકમ પરથી કહી શકું કે વોટ પર મીટર સ્ક્વેર છે. તીવ્રતા ઇન્ટેન્સિટી યાદ કરી લો. ઉર્જા I બરાબર ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ, આવું કંઈક આપણે ભણી ગયેલા. અને ઉર્જા ભાગ્યા સમય એને કહેવાય પાવર, એટલે કે પાવર ભાગ્યા ક્ષેત્રફળ. પાવર ભાગ્યા ક્ષેત્રફળ અને પાવર ભાગ્યા ક્ષેત્રફળ થયો તો પાવરનો એકમ થયો વોટ અને આ મીટર સ્ક્વેર. તો આ એકમ પરથી પણ હું કહી શકું કે ઇન્ટેન્સિટી આપણને બતાવેલી છે બરાબર. ચલો હવે શું કહે છે? પૃથ્વીની સપાટી પર 1 ચોરસ મીટરમાં દર 1 સેકન્ડ દીઠ લગભગ કેટલા ફોટોન આપવા થશે? સૂર્યપ્રકાશના ફોટોનની સરેરાશ તરંગ લંબાઈ. અહીંયા તમને સરેરાશ તરંગ લંબાઈ આપે, સરેરાશ તરંગ લંબાઈ. આપણે સરેરાશ મૂલ્ય લઈને ચાલીશું, કારણ કે સૂર્ય અને પૃથ્વીનું વચ્ચેનું અંતર 1 AU બરાબર. ચલો તો સ્વાભાવિક વસ્તુ છે કે લોંગ ડિસ્ટન્સ થઈ જાય એ સંજોગોની અંદર સરેરાશ લેવાય. તો સરેરાશ તમને આપેલું છે 550 નેનોમીટર, લેમ્બડા બરાબર 550 નેનોમીટર. આ સમજો આ પૃથ્વીની સપાટી છે, આ પૃથ્વી છે. હવે અહીંયા ગતિ સૂર્યમાંથી કિરણો આવી જાય આ ઉર્જાના સ્વરૂપે, આ બધી ફોટોન ઉર્જા, આ ફોટોન્સ. ફોટોન્સ એટલે બહુવચન લીધું છે, ફોટોન્સનો આખો જથ્થો આવી રહ્યો છે બરાબર. ક્લિયર? ચલો હવે આ અહીંયા આગળ આની પર જથ્થો આ રીતે આવશે, અસંખ્ય બધા હોય, તમે ખાલી આ બતાવ્યું. તો અહીંયા આગળ દાખલા તરીકે આટલી સપાટી તમને આપેલી 1 મીટર અને 1 મીટર, એટલે આનું ક્ષેત્રફળ થાય 1 મીટર સ્ક્વેર. આટલા ક્ષેત્રફળની અંદર અને 1 સેકન્ડની અંદર અહીંયા આગળ કેટલા ફોટોન થશે, કેટલા ફોટોન સંખ્યા છે એ આપણે શોધવી છે બરાબર. ચલો હવે આપણી જોડે આ સૂત્રનો ફરીવાર ઉપયોગ કરો. આ ફ્લક્સ એટલે આ જ થયું વસ્તુ બરાબર. ફ્લક્સ એનો મીનિંગ આવો થયો, I બરાબર ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ બરાબર. ચલો ઉર્જા માટે E લખાય, આની માટે સમય T અને ગુણ્યા ક્ષેત્રફળ બરાબર. E લીધું. હવે અહીંયા આગળ તમને કીધેલું છે કે E તમારે શોધવું છે. E હવે અહીંયા આગળ એકમ સમય અને એકમ ક્ષેત્રફળ કીધું, તો T ની જગ્યાએ તમે લખી શકો છો અહીંયા આગળ ઉર્જાની જગ્યાએ લખશો તમે h mu બરાબર. હવે એવું ધારી લઈએ કે દાખલા તરીકે નંબર ઓફ પાર્ટિકલ n છે, આપણે એવું ધારી લઈએ કે ધારો અહીંયા આગળ અહીં એવું ધારી ચાલીએ કે ધારો કે ચલો આપણે એવું ધારીએ કે ધારો કે 1 મીટર સ્ક્વેર અને 1 સેકન્ડમાં ફોટોનની સંખ્યા ધારો કે n બરાબર n/1 સેકન્ડ into 1 મીટર સ્ક્વેર. આનો મતલબ આવો થયો. તો આપણી જોડે હવે આનું સૂત્ર I બરાબર લખીએ આપણે ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. તો ઉર્જા બરાબર તમે લખો દાખલા તરીકે n h mu બરાબર.
अपॉन અહીંયા આગળ ક્ષેત્રફળનો a લીધો t લીધું અને અહીંયા આગળ તમે લખશો બરાબર a into t આવી ગયું હવે મેં તમને કીધું કે n a upon t આ t છે અને આ a છે તો n t upon a is equal to તમે સ્મોલ n લઈ લો h mu પણ mu તો છે નહીં મેં તમને હમણાં શરૂઆતમાં કીધું જ્યાં mu ના આપેલું હોય તો તમે લખશો શું nhc upon lambda આપણી જોડે એક સૂત્ર બની જશે I બરાબર nhc upon lambda હવે જો લેમ્બડા આપેલું છે I આપેલું છે c તમે જાણો છો h પણ તમે જાણો છો એટલે n ને તમે કરતા બનાવો તો n is equal to I lambda upon hc બસ આ શોર્ટકટ થઈ ગયો હવે સીધી સીધી કિંમત મૂકો એટલે આ ફોટોનની સંખ્યા મળી જશે ફોટોન એટલે નંબર ઓફ પાર્ટિકલ n બરાબર ચલો I બરાબર તમને આપેલું છે 1.388 into 10 raised to કેટલા છે 3 લેમ્બડા બરાબર આપેલું છે 550 નેનોમીટર એટલે 10 raised to -9 છેદની અંદર h 6.63 ગુણ્યા 10 ની -34 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત બરાબર ચલો જે આંકડા છે એક બાજુ લઈ લો 1.388 હવે જો આ 3 અહીંથી કટ કરી નાખશો એટલે અહીં -6 રહે 1 મિનિટ અહીં આગળ જતું રહેશે એટલે -5 રહેશે બરાબર ચલો ગુણ્યા 55 છેદની અંદર 6.63 ગુણ્યા 3 ગુણ્યા 10 ની -5 બરાબર હવે આ 8 ને 8 એટલે અહીં આગળ રહેશે નીચે 26 એ 26 ઘાત ઉપર જાય એટલે +26 થઈ જાય +26 થશે એટલે આ બે માંથી બાદબાકી કરશો એટલે અહીં રહેશે તમારી જોડે 21 ઘાત એટલે અહીં તમે લખી શકશો 21 હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ બરાબર ચલો અહીંયા આગળ 1.388 ગુણ્યા 55 ભાગ્યા 6.63 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવશે 3.38 into 10 raised to 21 હવે આ કોઈ દિવસ આવો આંકડો ના આવે ફોટોન હંમેશા પૂર્ણાંક સંખ્યા જ આવે આંકડા કોઈ દિવસ અડધો તો ફોટોન આવે નહીં એટલે આને પણ તમે એપ્રોક્સિમેટલી લઈ શકો છો 4 ગુણ્યા 10 ની 21 photons per second per area બરાબર આનો મતલબ એ થયો per second એકમ છે જે 1 સેકન્ડ ગુણ્યા 1 મીટર સ્ક્વેર એકમ ક્ષેત્રફળ અને એકમ સમયની અંદર આટલા તમને ફોટોન જોવા મળે બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં ઓકે ચલો વેરી ગુડ દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો સૌથી ઈઝી દાખલા છે બરાબર આકૃતિ પરીક્ષામાં નથી દોરવાની આમે જસ્ટ તમને સમજવા પૂરતું કીધું કે આ રીતે ફોટોન આવતા હોય બધા સૂર્યપ્રકાશ પડે છે ફોટોન મીન્સ કે સૂર્યપ્રકાશ આપણે વિટામિન ડી માટે આપણે બેસીએ છીએ ખબર છે તડકાની અંદર આપણે બેઠા હતા કોઈ વાર એવું પણ પૂછે કે આપણી શરીર પર એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં કેટલા ફોટોન આપવા થશે તો આ સૂત્રનો ઉપયોગ કરી તમે શોધી શકો છો ક્લિયર આટલી વસ્તુ તમને લેમ્બડા આપેલી હોય ને બધી વસ્તુ આપેલી તમે આરામથી શોધી શકો છો તો આપણા શરીર દાખલા તરીકે પૃથ્વીની વાત કરવી એવું જરૂર નથી આપણા શરીરની પણ વાત કરી શકાય આપણા માથા પર કેટલા આવી શકે છે આપણો હાથ રાખીએ અને હાથની પર કિલો 1 સેન્ટીમીટર પર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર સ્ક્વેરમાં કેટલા આવશે 1 સેકન્ડમાં એ પણ તમને પૂછી શકે છે તો આ રીતે તમે એનો જવાબ લઈ શકો છો બરાબર ચલો દાખલા નંબર આવી ગયો તમારી જોડે 6 બરાબર 2 દિવસથી મને 2-3 દિવસથી એટલું ઇન્ટરનેટ એટલું હેરાન કરે મારા જીડબલ્યુ ના ક્લાસ પણ બધા પ્રોબ્લેમ મારા થઈ ગયા છે બરાબર એટલે હું ગઈકાલે મને ઘણું બધું એ તો અફસોસ થતો હતો કે આ છોકરાઓ બધા બરાબર આજે સોરી 1 થી 4 માં તમને કોઈ તકલીફ પડે મને પૂછી લોજો મેં કારણ કે એનો રેકોર્ડિંગ બરોબર નથી આવ્યું રેકોર્ડિંગ જ નહીં થયું એમાં બરાબર 1 થી 4 દાખલામાં કોઈ જગ્યાએ તમને તકલીફ પડે તો મને પૂછી લોજો બરાબર ચલો આગળ જઈએ ફોટો ઇલેક્ટ્રોન જો 4 ગુણ્યા 10 ની 21 ઘાત આવશે પાંચમાં જોઈ લો પાંચમાં તમે ચેક કરી લોજો બરાબર જોડે ચેક કરતા રહેજો પાંચમા ની અંદર જો હા 4 ગુણ્યા 10 ની બરાબર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ બરાબર ચલો હવે અહીંયા આગળ છઠ્ઠા ની અંદર 6 માં શું કહે એક ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આ કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આવૃત્તિનો વોલ્ટ આ V0 અને આ mu
અને એનું કોઈ વેલ્યુ તમને અહીંયા આગળ એનો ઢાળ આપેલો છે, તો આ રીતે એનો ઢાળ બને. આ ડેલ્ટા v થાય v નોટ અને આ ડેલ્ટા v, બરાબર. તો એનો ઢાળ તમને આપેલો છે ડેલ્ટા v નોટ ભાગ્યા ડેલ્ટા v. આ બે આવૃત્તિઓનો તફાવત થાય, આ v1 આ mu1 mu2 અને આને અનુરૂપ અહીંયા આગળ v01 અને અનુરૂપ v02. આ બંનેનો તફાવત, આ બંનેનો તફાવતને તો જે ગુણોત્તર છે એ ગુણોત્તર તમને આપેને ઢાળ કહેવાય, tan થીટા. ઢાળ એટલે કે આને લખીશું ઢાળ બરાબર લખાય tan થીટા. હવે tan થીટા બરાબર યાદ કરો, સામે આ થીટા છે, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, એ તમને મૂલ્ય આપેલું છે અહીંયા આગળ, એ છે 4.12 into 10 is to કેટલા છે -15 વોલ્ટ. ઉપરનો વોલ્ટ આવે અને નીચે તમે હર્ટ્ઝ લખો. હવે હર્ટ્ઝ બરાબર શું લખાય એ પણ તમને કહી દઉં, તમને યાદ હોવું જોઈએ. વોલ્ટ ભાગ્યા 1 સેકન્ડ થાય. આ 1 સેકન્ડ ઉપર જાય એટલે તમારી જોડે જવાબ આવશે આ રીતનો 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. આ થયો તમારો v0 ભાગ્યા ડેલ્ટા મ્યુ, બરાબર. આ મ્યુ છે ફ્રીક્વન્સી, બરાબર. ચલો હવે તમને શું કહે છે, તો તમારે પ્લાન્ક અચળાંકનું મૂલ્ય શોધવું છે, તો આપણે h નું મૂલ્ય શોધવું છે, બરાબર. યાદ રાખજો આ ટાઈપનો દાખલો હશે h શોધવા માટેનો, બરાબર. મોટા ભાગે આવો એક દાખલો મૂકે છે. ચલો જેટલા નંબર પાછળથી આવે છે મહેરબાની કરીને રોલ નંબર લખે કે જેથી કરીને હાજરી પૂરનારને કોઈ તકલીફ ના પડે. ભાઈ હાજરી પૂરનાર વ્યક્તિને બે બાજુનું ધ્યાન આપવાનું છે, એને અહીંયા આગળ પણ જોવાનું છે અને વત્તા તમારો નંબર પણ ચેક કરવાનો છે. એટલે મહેરબાની કરીને જે નવા આવો છો એ રોલ નંબર લખતા રહો, બરાબર. અધરવાઇઝ તમે એને કહી શકો છો, કોમેન્ટ કરી શકો છો, બરાબર. ચલો કે ભાઈ મારી હાજરીનું શું થયું, બરાબર. ચલો આગળ જઈએ. તો હવે અહીંયા આગળ યાદ કરી લેજો કે આપણે એક સૂત્ર જાણીએ છીએ, EV0 is equal to h mu જાણીએ છીએ આપણે, આ સૂત્ર છે. EV0 બરાબર તમે લખી શકો h mu. આ સૂત્ર પરથી હું આને આમ પણ લખી શકું, E ડેલ્ટા V0 is equal to h ડેલ્ટા mu લખાય, બંને સાઈડ મેં ડેલ્ટા લીધા. therefore તમે અહીંયા આગળ જોઈ શકશો કે h ને તમે કરતા બનાવશો તો E ડેલ્ટા V0 ભાગ્યા ડેલ્ટા mu. હવે આની વેલ્યુ તમારી જોડે છે જ ઓલરેડી, e ની વેલ્યુ પણ તમારી જોડે છે એ તમે જાણો છો, તો 1.6 into 10⁻19 into આનું મૂલ્ય 4.12 into 10⁻15. હવે અહીંયા આગળ આ બેનો ગુણાકાર કરો, 1.6 into 4.12 into એ કરો 19 ને 4 એટલે 14 4 વધી જાય 1 એટલે 34 થઈ જશે, -34. હવે આ બેનો ગુણાકાર કરો, આ બેનો ગુણાકાર કરશો એટલે સીધું h નું મૂલ્ય તમે જાણો છો એના મૂકતા હો, ધ્યાન રાખજો. 6.625 એવું મૂકવાનું નથી, આ તમારે કેલ્ક્યુલેશન કરીને બતાવવાનું છે, જે આવે એ બતાવવાનું છે. 1.6 ગુણ્યા 4.12 એટલે તમારી જોડે જે જવાબ આવ્યો છે એ લખજો હો. તમે 6.625 એવું ના લખતા, 6.592 into 10⁻34. હવે અહીંયા આગળ જુઓ, આ જે તમારું હતું એ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ હતું અને જોડે e ઉમેરાયો, બરાબર. e એટલે કુલમ્બમાં થશે, બરાબર. ક્લિયર? તો અહીંયા આગળ તમે લખશો જૂલ ઇન્ટુ સેકન્ડ. જુઓ આ કુલમ્બ ગુણ્યા વોલ્ટ અપોન સેકન્ડ, બરાબર. વોલ્ટ ઇન્ટુ સેકન્ડ થયું, બરાબર. ક્લિયર? તો હવે અહીંયા આગળ તમે જાણો આનો મતલબ એવો થયો કુલમ્બ ઇન્ટુ સેકન્ડ, બરાબર. કુલમ્બ ઇન્ટુ e બરાબર તમે લીધું આ v0 ભાગ્યા v એટલે વોલ્ટ અપોન સેકન્ડ થઈ ગયું, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો કુલમ્બ ઇન્ટુ સેકન્ડ, તો કુલમ્બ ઇન્ટુ સેકન્ડ જે થયું, સોરી કુલમ્બ ઇન્ટુ વોલ્ટ. આપણે વોલ્ટની વ્યાખ્યા કરો તો વોલ્ટ બરાબર આપણે લખતા હતા w અપોન કુલમ્બ, આવું લખતા હતા ને, w અપોન q. તો આનો એકમ લખતા હતા જૂલ પર કુલમ્બ, v બરાબર. therefore જૂલ બરાબર તમારી જોડે v into c થશે, એટલે v into c બરાબર તમારી જોડે થઈ જશે જૂલ into સેકન્ડ. 592 into 10⁻34. આ બેનો ગુણાકાર એ બતાવશે આપણને જૂલ into સેકન્ડ. આ તમારો h નો જવાબ છે. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો
ચલો હવે એના પછી 7મો દાખલો 7 11.7 11.7 આપણને શું કહે છે 100 વોલ્ટના એક સોડિયમ લેમ્પને બધી દિશામાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે આ લેમ્પ બતાવેલો છે આ સોડિયમ લેમ્પ છે બરાબર એ બધી દિશામાં ઉર્જાનું ઉત્સર્જન કરે છે એવું તમને કહે છે બધી દિશામાં બરાબર એને ગોળાના સેન્ટર પર ધાર લીધો બરાબર અને આ બધી દિશામાં એનું ઉર્જાનું ઉત્સર્જન કરે છે બધી દિશા આ રીતે ઉત્સર્જન કરી દો ક્લિયર ચલો તો હવે શું કહે છે આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખે છે ગોળો તેના પર આપાત થયેલ બધી ઉર્જાનું શોષણ કરે છે આ ગોળો જે છે એની પર મારે બહાર દોરવાનો નતો અહીંયા આગળથી આ બલ્બ છે આપણો સોડિયમ લેમ્પ એને લેમ્પ અહીંયા આગળ રાખેલો છે બરાબર આની પર જે આપાત કરે છે બધી ઉર્જાનું એ ગોળો શોષણ કરે છે બરાબર ગોળો બધી જ ઉર્જાનું શોષણ કરે છે બરાબર ક્લિયર આટલી વસ્તુ ચલો હવે શું કહે છે તો સોડિયમની તરંગ લંબાઈ જો તમને સોડિયમ લેમ્પ છે એની તરંગ લંબાઈ તમને લેમ્બડા આપેલી છે લેમ્બડા બરાબર 589 નેનોમીટર 589 છે નેનોમીટર that means કે 589 into 10⁻⁹ મીટર બરાબર ચલો તો સોડિયમ ફોટોન માટે પ્રકાશ માટે ફોટોનની ઊર્જા કેટલી છે અને ગોળા પર દર કેટલા દરથી ફોટોન આપાત થશે તો આપણે દર પણ શોધવો છે અને ઊર્જા પણ શોધવી છે બરાબર ક્લિયર આટલી વસ્તુ તો પહેલા પેલું આપણે દરેક ફોટોનની ઊર્જા શોધવી છે અને બીજા નંબરની અંદર શોધવો છે ફોટોનનો દર શોધવો છે બરાબર ક્લિયર ચલો આ બીજી વસ્તુ આમ તો હું કોઈને ખાસ એટલું બધું પૂછતો નથી પણ હું છતાંય કહી દીધું કે નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર ની બધી સમજ પડે છે ને તમને એટલે કોણ જતું રહ્યું પછી પાછું એડમિટ કરવા આવું એ પહેલા તો જતું રહે છે કઈ નહીં ચલો આ વાત આવી ગયું ચલો કોણ છે દીપ ચલો હવે અહીંયા આગળ જુઓ આ 10⁹ એ નેનોમીટર ના છે એંગસ્ટ્રોમ આપેલું હતું 10⁻⁻10 આવતું બરાબર એફએમ આપેલું હતું તો અહીંયા આગળ 10⁻⁻15 આવતું આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કારણ કે તમે 12th માં છો ચલો હવે ઉર્જાનું સૂત્ર તો ઉર્જા બરાબર આપણે લખીએ છીએ E લખીએ છીએ આપણે h મ્યુ ની કિંમત આપણી જોડે નથી મેં તમને કીધું હતું જ્યાં મ્યુ ના આપેલો હોય તો તમે લેમ્બડા આપેલું હોય તો તમે સૂત્ર વાપરશો અહીંયા આગળ h તો એમનો એમ રહેશે c/લેમ્બડા h ની વેલ્યુ તમારી જોડે છે c ની વેલ્યુ છે અને લેમ્બડા પણ તમને આપેલું છે તો 6.63 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ છેદની અંદર અહીં લેમ્બડા તમને આપ્યું છે 589 into 10⁻⁹ ચલો આંકડા સાઈડ પર લઈ લો 6.63 ગુણ્યા 3 ભાગ્યા 589 ગુણ્યા 10 ની હવે જો 34 અને 8 એટલે -26 ઘાત થઈ અને +9 કરશો એટલે 6 અને 3 એટલે -17 ઘાત રહેશે 10⁻⁻6 અહીંયા આગળ ઉડી જશે 9 એટલે બરાબર 26 ઘાત રહી ને અહીંયા આગળ 8 26 હવે 6 3 એટલે -17 ઘાત રહી ચલો હવે આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે બરાબર સમજને આપણે મને પૂછતા રહો છો બરાબર માઈક તમારી જોડે છે બોલવાનું તમારે છે મારે તમારે વાલી ના કેવું પડે કે ભાઈ તમારા બાળકો બોલતા નથી બરાબર ચલો ભાગ્યા 589 ઇઝ ઇક્વલ ટુ તમારી જોડે આવશે અહીંયા આગળ 0.0337 337 છે એટલે એના 3334 લઈ લો ચલો હવે અહીંયા આગળ જુઓ 1 2 અને 3 પોઈન્ટ કાપી લો બરાબર અથવા તો 2 પોઈન્ટ કાપી આપણે 2 પોઈન્ટ કાપીએ એટલે 3.4 into 10⁻⁹ જૂલ
આ કન્વર્ટ થઈ ગયું આ ઈ માં. બાય ચાન્સ જો આપણને એવું કીધું હોત કે આને ઈવી માં કન્વર્ટ કરવું હોય તો ઈ બરાબર તમે આમ પણ લખી શકો છો 3.4 into 10 is to minus 19 ભાગ્યા 1.6 into 10 is to minus 19 આ ઉડી જાય. આનો જવાબ ઈવી માં લાવવું છે એટલા માટે ઈવી ની અંદર આનો જવાબ થશે અહીં આગળ ભાગ્યા ચલો 3.4 ભાગ્યા 1.6 is equal to આવશે 2.125 2.12 આ ઈવી માં આવી ગયો આ જૂલમાં જવાબ આવી ગયો. હવે તમને પૂછ્યું છે શું કે એનો દર શોધો બરાબર ફોટોન કેટલા એક સેકન્ડ ની અંદર કેટલા ફોટોન પડે એ દર શોધો છે. અહીંયા આગળ તમને એનો મતલબ એ થયો ફોટોન પર સેકન્ડ ફોટોન પર સેકન્ડ એક સેકન્ડ ની અંદર તો આપણે ધારી લઈએ કે ધારો કે એક સેકન્ડમાં n ફોટોન બરાબર એક ફોટોન પડી રહ્યા છે બરાબર એ ગોળા પર આપાત થાય છે આપણે એવું ધારી લઈએ બરાબર. ચલો તો આપણને અહીં આગળ લેમ્ડા આપેલી છે વત્તા બીજું શું આપેલું છે અહીં આગળ 100 વોટ નો તમને પાવર આપેલો છે. જો પાવર તમને આપેલો છે અહીં આગળ P બરાબર આપેલું છે 100 વોટ 100 વોટ નો મીનિંગ લખાશે 100 જૂલ પર સેકન્ડ. ક્લિયર. ચલો આ પાવર એટલે શું પાવર એટલે લખાય ઊર્જા ભાગ્યા સમય. યાદ કરી લો આ બધું મેં તમને આગળ શીખવાડેલું છે આ બધા સૂત્રોનો અહીં આગળ આપણે ઉપયોગ કરી રહ્યા છે બરાબર. થોડીક સહી ખલાસ થઈ ગઈ છે સહી પૂરી લેવું હો સર. ચલો ત્યાં સુધી મને તમે કહેતા રહો કોઈ જગ્યાએ તમને તકલીફ હોય તો મને પૂછો હું સહી પૂરી દઉં ત્યાં સુધી. ચલો છોકરીઓમાંથી હેમાંગીની ધ્રુવી જીયા કોઈ તકલીફ આમાં ઓકે ઓકે ચલો ભાઈ કોમલને શું થયું છે જીયા કોમલ દેખાતી નથી બીમાર છે ક્લાસમાંથી 2-3 દિવસથી છેલ્લા 3 દિવસથી નથી આવતી. હેમાંગીની ખ્યાલ છે તમને ચલો ઓકે સહી પૂરવાની રહી ગઈ ને મારે આજ સવારમાં ઉતાર થઈ ગઈ ને એમાં રહી ગઈ સહી પૂરવાની. કઈ નહીં થઈ ગયું. ચલો હવે પાવરનું સૂત્ર તમે જાણો છો ઊર્જા ભાગ્યા સમય. આ ઊર્જાને લખી શકું છું અહીંયા આગળ E ભાગ્યા T પણ E બરાબર અહીંયા આગળ એવું ધારીશ NH mu upon T બરાબર is equal to કેપિટલ N લઈ લો બરાબર. ચલો કેપિટલ N અહીંયા આગળ એવું ધાર્યું આપણે કેપિટલ N upon T બરાબર. હવે કેપિટલ N upon T આગળના સૂત્રમાં મેં તમને કીધું કે એને સ્મોલ nh mu ની જગ્યાએ C upon લેમ્બડા લખી શકો એટલે પાવરનું સૂત્ર આપણે લખી શકો પાવર P is equal to nhc upon લેમ્બડા બરાબર. અહીં કેપિટલ N નાખશો તોય ચાલશે એવું તમને બીક લાગતી હોય તો અહીંયા તમને કેપિટલ N કરી દો નહીં ભાગ્યા T કરી દો N upon T. હવે મને દર પૂછે છે દરનો મીનિંગ શું થયો દરનો મીનિંગ એવો થયો n બરાબર કેપિટલ N upon T લઈ લો તો કેપિટલ N upon T મારે કરતા બનાવવાનું તો કેપિટલ N upon T એટલે ફોટોન નો દર કેટલો દર કેટલા દરથી એ શોષણ કરે છે તો અહીંયા આગળ લખાશે તમે જો P લેમ્બડા upon hc. જો hc ને નીચે કરો P લેમ્બડા અહીંયા કરાઈ ગયો N upon T એ કરતા હતા અને આ જે બતાવે છે ફોટોનનો દર બતાવે છે ફોટોનનો દર. ક્લિયર. ચલો એ શોધી લઈએ આપણે તો N upon T ને હું સ્મોલ t પણ બતાવી શકું છું. મેં તમને કીધું કે N upon T બરાબર આપણે સ્મોલ t ધાર્યો P બરાબર તમને આપેલું છે 100 લેમ્બડા તમને આપેલું છે 589 into 10 is to minus 9 છેદની અંદર h અને c તો 6.63 ગુણ્યા 10 ની minus 34 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત બરાબર. ચલો પહેલા આંકડા એક બાજુ લઈ લો
તો 100 છે અહીંયા આગળથી કટ કરી નાખો એટલે 7 થઈ જશે ચલો એટલે લેશે અગર 589 છેદની અંદર 6.63 ગુણ્યા 3 ઇન્ટુ 10⁻⁻7 8 અને 34 એટલે -26 ઉપર જશે એટલે +26 થઈ જાય +26 થઈ જશે એટલે અહીંયા આગળથી તમે જોઈ શકો 7 બાદ કરી નાખશો એટલે અહીંયા આગળ રહેશે તમારી જોડે કેટલા 19 બરાબર ચલો હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ અને અહીંયા આગળ 589 ભાગ્યા 6.63 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ આવશે તમારે 29.6 29 પોઈન્ટ એટલે કે 2.9 6 હું લઈ લઉં ઇન્ટુ 10⁻20 લઈ શકાય બરાબર હવે આને એપ્રોક્સિમેટલી તમે લઈ શકો કે 2.9 તો ના લખાય 3 ગુણ્યા 10⁻20 ફોટોન પર સેકન્ડ ચલો જોઈ લો જવાબ આય છે કોઈ કન્ફ્યુઝન આમાં ओके चलो सातमो दाखलो पछो 11.8 चलो एक ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ તમને આપેલી છે ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય આપેલું છે તમને 3.3 into 10⁻14 હર્ટ્ઝ બરાબર ચલો અને એની પર જે આવૃત્તિ આપેલી છે આપાત આવૃત્તિ એ આપેલી છે 8.2 into 10⁻14 હર્ટ્ઝ એટલું આપેલું આપાત થતો હોય તો ફોટોલિટિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજ નું મૂલ્ય શોધો કટ ઓફ વોલ્ટેજ V0 ક્લિયર ચલો કટ ઓફ વોલ્ટેજ અથવા તો તમે કહી શકો છો હવે અહીંયા આગળ આપણી જોડે એક સૂત્ર હતું યાદ કરી લેજો કે 1/2 mv² અથવા તો EV0 is equal to 1/2 mv² વાળું સૂત્ર આની જોડે જ આવે 1/2 mv² જ થાય એના બરાબર આપણે લખતા હતા h mu minus h mu naught બરાબર તો મારે V0 જોઈએ છે તો V0 બરાબર હું જો કરતા બનાવું તો આ બંનેમાંથી h કોમન લઈ લઉં તો mu minus mu naught છેદની અંદર e ચલો h upon e તો h બરાબર તમારું છે 6.63 ગુણ્યા 10⁻⁻34 અહીં આગળ 8.2 into 10⁻14 minus 3.3 into 10⁻14 ચલો છેદની અંદર અહીં આવશે 1.6 10⁻⁻19 બરાબર ચલો 6.63 ભાગ્યા 1.6 into આ 19 ઉપર જતી રહેશે એટલે 34 માંથી તમે 19 બાદ કરી દો પહેલા એટલે 2 અહીં 10 એટલે 5 અને અહીં 15 15 ઘાત રહેશે ઉપર એટલે -15 લઈ ગુણ્યા આ 14 ઘાત પણ કોમન લઈ લો અને અહીં આવશે 8.2 minus 3.3 એટલે એક સરળ ઇક્વેશન આપણી જોડે થઈ ગઈ હવે આ 14 છે ને આ 15 છે એટલે અહીંયાથી હું ડાયરેક્ટ આમ લખી શકું ગુણ્યા 10⁻1 ગુણ્યા બરાબર હવે 8.2 8.2 3.3 અહીં 7 અહીં 10 અહીં રહેશે 7 ને 9 9 અહીં આગળ રહેશે તમારી જોડે 4 તો 4.9 આનો મતલબ થયો 4.9 બરાબર ચલો આનું કેલ્ક્યુલેશન આપણે કરી દઈએ ચલો 4.9 ગુણ્યા 6.63 ભાગ્યા 2.6 તમારી જોડે આવશે 20.3 20.3
20.30 ગુણ્યા 10 ની -1 that means કે 2.03 વોલ્ટ જોઈ લો આટલો જવાબ આવે છે બોલો આઠમાની અંદર આઠમો દાખલો આઠમો 2.0 બરાબર છે ચાલી જશે 0.03 એ નહીં કઈ એટલું બધું વર્ચસ્વ નથી ઇગ્નોરેબલ બરાબર ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં ઓકે ચલો આગળ એના પછી એક ધાતુનું વર્ક ફંક્શન એટલે કે વર્ક કાર્યવિધેય આપેલું છે 11.9 ની અંદર આ પણ દાખલો સારો છે કાર્ય વિધેય is equal to 50 કહેવાય is equal to આપેલું છે આપણને 4.2 eV ચલો એની પર શું આ ધાતુ પર લેમ્ડા તમને આપેલી છે આટલી લેમ્ડાથી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળે નેનોમીટર that means કે 330 ગુણ્યા 10 ની -9 મીટર બરાબર આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થાય હવે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટેની શરત ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે અહીંયા આગળ h mu બરાબર hc upon lambda એ 0 કરતા વધુ હોવું જોઈએ તો પહેલા પેલું આપણે E એટલે કે h mu is equal to hc upon lambda શોધી નાખીએ ક્લિયર અને આને કમ્પેર કરીએ તો બેમાંથી કોણ મોટું છે જો આ મોટું હોય તો આપણે કહી શકીએ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન મળશે અને જો મોટું નહીં હોય તો કહી શકાય કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન મળે નહીં ચલો h તો 6.63 હવે જો આ જે કઈ જવાબ આવશે જૂલમાં આવશે આનો જવાબ પણ અહીંયા આગળ આપેલું છે EV માં તો મેં તમને પહેલા જ શીખવાડ્યું કે આ બધી વસ્તુ પહેલેથી તમે કન્વર્ટ કરી દો hc upon lambda into e કરી નાખો એટલે આટલો જવાબ થઈ જશે EV માં e એટલે 1.6 into 10 to -19 વડે ને ભાગો છો આ જવાબ તમારો EV માં આવી જાય ચલો 6.63 ગુણ્યા 10 to -34 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદની અંદર લેમ્ડા તમને આપેલી છે કેટલી 330 ગુણ્યા 10 ની -9 ઘાત ગુણ્યા 1.6 10 to -19 બરાબર એ કઈ આગળથી કટ કરી નાખો એટલે અહીંયા આગળ થઈ જશે 8 આ 8 એટલે અહીંયા આગળથી ઉમેરશો એટલે અહીંયા આગળ થઈ જશે તમારી જોડે ટોટલ કેટલી ઘાત 27 ઘાત થઈ જશે આની પર આ 27 ઘાત થઈ બરાબર હવે અહીંયા આગળથી આ 8 ને તમે આની જોડે કન્વર્ટ કરશો એટલે -26 ઘાત થઈ જશે હવે એનું સાદુરૂપ આપી દઈએ આપણે જુઓ 3 ગુણ્યા 3 ભાગ્યા 33 ગુણ્યા 1.6 into 10 હવે 26 ઘાત છે ઉપર જશે એટલે -26 વત્તા 27 that means કે આના બરાબર ખાલી 10 એકલા રહેશે એટલે ગુણ્યા 10 આવશે ચલો આનું કેલ્ક્યુલેશન કરીએ હવે 6.63 ગુણ્યા 3 ભાગ્યા 33 ભાગ્યા 1.6 ચલો 0.37 0.376 એટલે તમારી જોડે જવાબ આવે છે 3.76 EV આ E આવે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીં E બરાબર hc upon lambda that means કે h mu એ 50 કરતા નાનું હોવાથી ફોટો
ઇલેક્ટ્રિક અસર જોવા મળે નહીં. આ ધ્યાન રાખજો. બરાબર, બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, ઓકે ચલો આગળ. આઈ થિંક તમારું સોમવારથી પેલું ચેપ્ટર સ્ટાર્ટ થઈ જશે. બરાબર, આ ચેપ્ટર વાંચીને આવજો સોમવારે. બરાબર, ચલો હવે તમને 11.10 માં શું કહેવા માંગે? એક ધાતુની સપાટી પર મ્યુ તમને આપેલી છે, આવૃત્તિ 7.21 into 10⁻14 હર્ટ્ઝ આટલી આવૃત્તિ આપણને આપેલી, આપાત થઈ રહ્યો છે. બરાબર, એક ધાતુની સપાટી છે, આ ધાતુની સપાટી પર આ આપાત થઈ રહ્યો સપાટી, ધાતુની સપાટી પર આ આપાત થઈ રહ્યો. તેની સપાટીમાં એની અંદરથી આમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે, અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ઝડપ તમને આપેલી છે. ઇલેક્ટ્રોનની ઝડપ આપણને આપેલી છે કેટલી? 6.0 into 10⁵ મીટર પર સેકન્ડ આટલી ઝડપ તમને આપેલી છે. ઉત્સર્જન થાય છે. તો ફોટોઇલેક્ટ્રિક માટે થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો. તો આપણે અહીંયા આગળ આ ધાતુની મ્યુ નોટ એ શોધવાની. બરાબર, ચલો એક વિકિરણ આવ્યું જેની જોડે આટલી આવૃત્તિ હતી, અહીંયા આગળ સંપાત થયું, આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થયું, ઇલેક્ટ્રોનનો વેગ અહીંયા આગળ તમને આપેલો છે આટલો, અને એમાંથી આવૃત્તિ તમને શોધવાનું પૂછ્યું છે. તો અહીંયા આગળ તમે લખી શકો કે આઇન્સ્ટાઈન ના સમીકરણ કયું છે? સમીકરણ 1/2 mv² is equal to h mu minus phi0. is equal to આને આમ પણ લખી શકો છો h mu minus h mu naught. બરાબર, તો h તો આપણી જોડે છે જ, આ વેલ્યુ પણ આપણી જોડે મળી જશે 1/2 mv². તો 1/2 mv² ની વેલ્યુ અહીંયા આગળ લઈ લઈએ આપણે. મ્યુ ની કિંમત પણ આપણને આપેલી છે અને h અહીંયા આગળથી તમે એપ્લાય કરી શકો છો. ધેટ મીન્સ કે h mu not is equal to આને પેલી બાજુ લઈ જાઓ એટલે h mu minus 1/2 mv². therefore mu not is equal to h mu minus 1/2 mv² upon h. આ શોર્ટકટ બની ગયો, કોઈ પણ દાખલા માટે તમે એપ્લાય કરી શકો છો. બરાબર, હવે આ બધાની કિંમત અલગ અલગ શોધીને કિંમત મૂકી દે પછી એનો જવાબ લાવીએ. બરાબર, તો 1/2 mv² શું થશે? mv² is equal to 1/2 m બરાબર લખશો 9.1 into 10⁻31 into v², આનો સ્ક્વેર કરશો એટલે 6.0 10⁵ નો વર્ગ કરો એટલે 9.1 ભાગ્યા 2 ગુણ્યા 10⁻31 ગુણ્યા 36 ગુણ્યા 10 ઘાત 18 ગુણ્યા 36 થશે અહીંયા આગળ. તો 18 ગુણ્યા 9.1 ગુણ્યા 10 આની અંદર ઉમેરશો 10⁻21 ઘાત. બરાબર, એ તમારું 1/2 mv² થઈ જશે અને 1/2 mv² છે એટલે અહીં 18 ગુણ્યા 9.1 લઈ લો is equal to આવશે તમારી જોડે 163.8 10⁻21 જૂલ. આ 1/2 mv² મળી ગયો અને પહેલું. બીજું આપણે શોધવાનું છે h mu. h